જો ઓરા ગામમાં હિતેશ નાયરે ગૌશાળા અહીંયા બનાવી છે. આ ગૌશાળાનું કમ્પાઉન્ડ છે. જો ગાય માતા છે, બધી દૂળી ગાયું લાવ્યા છે અને અહીંયા સેવા કરે છે ગૌ માતાની. તો આ જીવરાજભાઈ છે પાયાણી મરડાના, અત્યારે સેવા આપે છે અહીંયા. બાંધવું પડતું માથા બારા એટલે બાંધે એટલે એમ થાય ને ના થાય હતું. બિલેશ્વર આનંદ આશ્રમ ગાંવ ઓરી. તો બિલેશ્વર મહાદેવ ગામ ઓરા અહીંયા આશ્રમ છે. આપણે સાવરકુંડલાના પટેલ નાકરાણી બાપુ છે અહીંયા ને એ ચલાવે છે. યાત્રાળુઓને ઉતારો આપે છે. અહીંયા જમવાનું રહેવાનું બધી જ સુવિધા આપે છે બાપુ અહીંયા. જો આશ્રમમાં નર્મદા કિનારે, નર્મદા જિલ્લો. भाली नरवदाचार भोजाधारी तुम बोली भाली नन की एक नाव बनाई छोड़ी सागर पार मैया चंदन की एक नाव बनाई छोड़ी सागर पार धर्मी अरज करत है मैया करियो पार मैया हमारे कंठ बाली तुम बोली भाली नरवदाचार भोजाधारी तुम बोल भाली नरमी पार उतर गए पापी रहे मजदार मैया अमर कंठ वाली तुम बोली भाली नरवदा भोजाधारी तुम भाली धर्मी सवई उतर गए जय जयकार मैया अमर कंठ वाली तुम हो बोली वाली नरवदाचार भोजाधारी तुम हो बोली वाली. जय नर्मदा माई. જો બિલેશ્વર મહાદેવના બાપુ છે, પોતે જ હાથે સબ્જી બનાવવાની યાત્રાળુઓને જમાડે છે. બોલો નર્મદા. ઓરી, ઓરી ગામ છે. ઓરી ને? હા, ઓરી. બિલેશ્વર મહાદેવ. તો આ ભાઈઓ સેવા આપે છે, સરસ સેવા છે. બાજરાની રોટી બનાવે છે યાત્રાળુઓ માટે. ફૂલીને દાળો થઈ જાય.
જો ભાઈ રામ રોટી, નર્મદાની રામ રોટી યાત્રાળુ જમે છે. બોલો નર્મદા મૈયા કી